થરાદના હર્ષ બંગલા ખાતે ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી યોજાઈ હતી, જેમાં તમામ પરિવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. દરરોજ રાત્રે ગરબા કાર્યક્રમો યોજાયા, જ્યારે પાંચમા દિવસે ગણપતિ મહાઆરતી, પૂજા અર્ચના અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહી ગણપતિ દાદાના દર્શન સાથે આરતી કરી અને શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યો હતો. પ્રદીપભાઈ શાસ્ત્રીએ મંત્રોચ્ચાર સાથે વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. અંતે પરબતભાઈ પટેલે આયોજકો તેમજ શ્રદ્ધાળુઓને ગણપતિ મહોત્સવની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર દેશમાં અને રાજ્યમાં જ્યારે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભૂતકાળ આપણો એવો હતો કે આપણે જન્માષ્ટમી, પર્યુષણ, રક્ષાબંધન આ બધું આવતું, પણ ગણેશ મહોત્સવ દક્ષિણમાં હતો, આપણે નહોતું. પણ ધીરે ધીરે પ્રચાર અને પ્રસારના માધ્યમથી અત્યારે આપણે પણ એક જગ્યાએ જ્યારે ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે, મિત્રો આપણે જોઈએ કે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ હોય તો પેલું ગણપતિ ભગવાનનું પૂજન કરવું પડે. શરૂઆત જ ગણપતિ દાદાથી થાય. આ મારી બહેનો, માતાઓ, શાસ્ત્રીજી અત્યારે હવન કર્યો ને આ આરતી જ્યારે પૂરી કરાવે, એટલું પહેલામાં પહેલા ગણપતિ દાદા, એને આગળ કર્યા વગર ક્યાંય જવાતું નથી. જે આપણો શુભ પ્રસંગ છે એ શુભ પ્રસંગમાં ગણપતિ દાદાનું જે મહત્વ છે, અને એટલા માટે મિત્રો સમગ્ર જેમ પહેલા દક્ષિણમાં જેની શરૂઆત થઈ હતી, અત્યારે આખા રાજ્યમાં એક ગામડામાં જે ગણપતિ દાદા માટેનું મહત્વ છે, મહત્વ તો પહેલેથી જ હતું કે એના વગર આપણે કે શરૂઆત કરતા નહીં. પણ જે આપણે મહોત્સવની ઉજવણી, કારણ કે આપણે આઝાદી મળી, સ્વરાજ મળ્યું, પણ સ્વરાજની અસર આપણે ઘણા વર્ષો પછી થઈ. એમ આમાં પણ ધર્મની બાબતમાં ધર્મ મારી બહેનો થકી ટક્યો. એમના થકી જ ધર્મનું રક્ષણ, જતન બધું બહેનો થકી થાય. એમણે જે કંઈ કર્યું છે એટલે પહેલેથી જ, જ્યારે આપણી પાસે પૈસા નહોતા, આજ થરાદની વાત કરું કે હું અહીં મિત્રો 63 સાલમાં થરાદમાં આવ્યો છું, 7મામાં ભણવા માટે. ત્યારનું મારું થરાદ, હું નોકરી કરું ત્યાં સુધી નળ કનેક્શન અહીં નહોતો, સંડાસ તો કોઈ ઘેર હોય જ નહીં, બંગલો. આજે છો ત્યારે એમ હતું કે આત્મા કેટલા રહેવા જશે, કોણ રહેવા જશે, અત્યારે બધા ઘર ભરેલા છે. થરાદનું ડેવલપમેન્ટ આપણી શાંતિની આભારી છે. અને મારા મિત્રો એ પણ કેવું છે કે આ સુધીના દેશમાં, સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મ મોટામાં મોટો ધર્મ છે. અને હિન્દુસ્તાન એ તમામ પ્રજા ધર્મપ્રેમી જનતા છે. સનાતન ધર્મમાંથી બધા ધર્મો જુદા પડ્યા છે, પણ જ્યારે સનાતન ધર્મ થકી જે કંઈ કામ થાય છે, અને એને લીધે આપણે બધા જ ધર્મના પ્રસંગોમાં, અત્યારે તો હવે મારી બહેનો પાસે પણ કામ રહ્યું નથી, આપણને કામ એક ખૂબ બધું છે કે મારા છોકરાને ભણાવવાનું, લેવા જવાનું, મૂકવા, કે મંદિરોનો પુનરુદ્ધાર થતો હોય. રામ મંદિરની વર્ષો પહેલાની જે આપણી 500 વર્ષથી જે માંગણી કરતા હતા, જે મિત્રો પૂરું થયું હોય. વિશ્વકર્માનું મંદિર હોય, મહાકાળ ઉજ્જૈન હોય, અને કાશી વિશ્વનાથ પહેલા પણ જતા હશો ને અત્યારે જતા હશો, સોમનાથ ભગવાન, આ બધું જે મિત્રો થયું છે. પણ તમામ પ્રસંગોમાં ગમે તેને આગળ કરીએ, જેમ રામ માટે હનુમાન પહેલા હતા, એમ કૃષ્ણ ભગવાન કે આપણા બધા જ ધર્મોમાં, બધા દેવ દેવતાઓમાં ગણપતિ દાદાને આગળ કરીને આપણે નીકળ્યા છે. આજના મિત્રો શુભ પ્રસંગે મને ભાઈ આદાભાઈએ સમાચાર આપ્યા કે અત્યારે હવન છે, એટલે જ હું અહીં આવ્યો. એટલે એ તમારા વચ્ચે આવવાનું થયું. તમારા બધાના ધર્મપ્રેમી જનતા હવનમાં પણ તમારો ચાલુ હતું, એમાં પણ બેઠો ને આરતી લેવાનો મોકો મળ્યો. એ બદલ હર્ષ બંગલોદના બધા જ મિત્રોનો, આમ તો ગણપતિ દાદાનો ઉત્સવ ખૂબ ખૂબ શુભકામનાઓ. બધા ધર્મની રક્ષા થાય. જેમ આપણે ગૌ માતાની રક્ષા કરવાની વાત કરીએ છીએ, એમ તમામ જગ્યાએ બધાનું ભલું થાય, એ જ આપણું ભલું છે. આંગળી ચિંતાનું પુણ્ય છે. તો બધાના ભલામાં ભાગ રાખીને આપણે ચાલીએ.